હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાની છે લેંગડાની રેસીપી. તો લેંગડા કેવા હોય, લેંગડાની રેસીપી કેવી રીતના બનાવવાની હોય, કસલા નથી, સરેલા નથી, એવું કાંઈ નથી, પણ લેંગડા છે. તો લેંગડાની રેસીપી આપણે બનાવવાની છે. તો પહેલાં તો આપણે સારું કરવાનું શરૂ કરી દઈએ. ને તો આપણે જો મસ્ત મજાના લેંગડા લઈ લીધા છે ને અમે તો આને લેંગડા કહીએ. તમે બધા શું કહેતા હોય કોમેન્ટ કરીને કહેશો. તો આપણે આને સાફ કરવાના છે. તો પહેલાં સાફ કરી નાખીએ. બરાસે ને ઘાસમાં જોઈશે. લેંગડા જો કંઈક આવી રીતના આવે મસ્ત. અને આપણે હારા કરવાના છે. પહેલાં ભીંડા ભાંગી નાખવાના છે. આપણે બરાબર નાખીએ એટલે કેવું મસ્ત હાવ ચોખ્ખા થઈ જાય. તો આ તો છે ને ફૂલ ગારામાં રહે, બહુ ગારો હતો પણ આપણે પહેલાં ધોઈ નહીં ખાવા થોડા ગારામાં, તમને બધાને ચોખ્ખા મસ્ત દેખાય એમ. આપણે જો આવી રીતના ઘણી નાખવાના છે બરાસે. તો આપણે જો એટલા ઘણાઈ ગયા છે ને ઘણવાનું શરૂ છે. તો આપણે ઘણી નાખી. તો આપણે લેંગડા તો બધા ઘણાઈ ગયા અને હવે આપણે પાણી નાખીને ધોવાના છે. પહેલાં તો જો મસ્ત ધોળા થઈ ગયા છે આપણે લેંગડા બધા. અને હવે આપણે એક પાણી આને ધોઈ પછી ફોલવાના છે. તો આપણે લેંગડા જો ધોવાઈ ગયા છે ને હવે આપણે આને ફોલવાનું શરૂ કરવાનું છે. તો ફોલવા નાખવાના છે. તો જો આપણે એક પડખા આના તો નીકળે, કસલાને ઘોડે આખા ન નીકળે. તો જો આપણું આ ફોલાઈ ગયું ને હવે આપણે સારો કાઢી નાખવાનું આવી રીતના. તો જો આપણે ખીર મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. આપણે આ કળિયું ને એવું કાઢી નાખવાનું. આપણું પડખું પણ મસ્ત થઈ ગયું છે તૈયાર. તો આવી રીતના કળિયું ને એવું બધું કાઢીને આપણે બધા લેંગડા સાફ કરી નાખવાના છે. જો લેંગડાની ઈંડા છે ને અમે તો આને ખાઈ છીએ. તો તમે કોઈ ખાવ કે નથી ખાતા તો કોમેન્ટમાં કહેજો. ખાતા નહીં તો ખાતા થઈ જાજો. તો આપણું જો શાક બધું સારું થઈ ગયું છે અને હવે આપણે મસાલો બધો મળવાનો છે. તો મસાલો મળી નાખી. તો આ જો આપણું પડખા ને લીંગા ને એવું છે ને અહીંયા છે આપણી ઠીબડી બધી. આપણે ચણા લોટ ને બધું ભરવાનું છે. તો એના માટે બધો મસાલો મોળી નાખી. પહેલાં તો લઈ લેવાની છે આપણે ડુંગળી. તો ડુંગળીનું કટિંગ કરી નાખીએ નાનું.
આપણી ડુંગળી મોળાઈ ગઈ છે ને હવે આપણે લઈ લેવાનું છે હળદર. લીલી હળદરનું કટિંગ કરી નાખી નાનું નાનું રસામાં નાખવા માટે. હળદર પણ કટિંગ થઈ ગઈ છે તો હવે આપણે લઈ લેવાની છે કોથમરી. તો કોથમરીનું કટિંગ કરી નાખી. તો આપણે લોટમાં નાખવા માટે કોથમરીનું કટિંગ કરી નાખી. તો આપણું કોથમરીનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે એક લીલું મરચું કટિંગ કરી નાખવાનું છે. આપણો બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે મોળાઈને. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરવાની છે. તો પહેલાં આપણે આને સડવા મૂકવાનું છે તો એની શરૂઆત કરી દઈએ. આપણું લીંગાણ પડખાને નાખી દેવાનું છે એમાં. અને હવે પછી આપણો મસાલો નાખવાનો છે એમાં બધો. તો ધાણા જીરું નાખી દઈશું પહેલાં. હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે હળદર નાખી દેવાની છે. હવે આપણે તેલ નાખી દેવાનું છે આમાં. હવે આપણે નાખવાનું છે લસણ વાળું મરચું. તો હવે આપણે નાખવાનું છે અડધું આદુ લસણનું પેસ્ટ. હવે આપણે નાખવાનું છે પાણી. આપણે 5 કળશિયા પાણી નાખી દીધું છે ને હવે આપણે ચૂલો હગવીને આને સડવા મૂકી દેવાનું છે. આપણે હવે ચૂલો હગવી નાખવાનો છે. તો આપણો ચૂલો હગી ગયો છે ને હવે આપણે આને સડવા મૂકી દેવાનું છે. તો આપણું શાક જમ મૂકી દીધું છે ને ઢાંકીને સડવા દેવાનું છે ને હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ. તો પહેલાં તો આપણે નાખવાનો છે ચણાનો લોટ. તો હવે આપણે ડુંગળી કોથમરી ને લીલું મરચું નાખી દેવાનું છે લોટમાં. આપણે હળદર નાખી દેવાનું છે થોડીક એવી. હવે આપણે અડધું આદુ લસણનું પેસ્ટ નાખવાનું છે. એક ચમચી ધાણા જીરું નાખ્યું. આપણે હળદર નાખી થોડીક. મીઠું નાખી દેવાનું છે. આપણે ખાંડેલા બાજ્યા નાખી દેવાના છે. તો આપણે લાલ મરચું નાખી દઈશું. આપણો બધો મસાલો નખાઈ ગયો છે ને હવે આપણે બધું મિક્સ કરી નાખવાનું છે. તો આપણે બધું હલાવી નાખ્યું છે ને હવે આપણે તેલ નાખવાનું છે આમાં. તેલ નાખીને આપણે હલાવવાનું છે પાછું. તો આપણે આવી રીતને બધું મિક્સ કરી નાખવાનું છે તેલ નાંબીને. આપણો લોટ જો મસ્ત મજાનો બની ગયો છે ને હવે આપણે આ લોટને ઠીબુમાં ભરવાનો છે બધો. જો આવી રીતના આપણે લોટ બધો ઠીબુમાં ભરી દેવાનો છે. આપણે આવી રીતના ભરી દેવાનું છે બધી ઠીબુમાં. આ થારા નથી ધવારા કરીને મને રોવરાવી તાપે જ ન કરતા. બહાટી તો ભરાય છે. તો આપણે ઠીબુ તો બધી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે આંધણ પર ઉકળી ગયેલું છે. અડધું શાક સડી ગયું છે તો હવે આપણે ઠીબુ નાખવાની છે એમાં. આપણે ઠીબુ વરી દઈએ હવે.
ઠીબુ વરાઈ જશે અને હવે આપણે ટાંકીને સડવા દેવાનું છે. શાક હવે સડી ગયું છે તો આપણે ખોલીને પહેલા જોઈએ કેટલો રહો છે એમ. શાક સડી ગયું છે તો જો આપણે ઉતારી લેવાનું છે હવે. તો હવે આપણે એને ઠરવા દઈને આપણે કોથમરી કટિંગ કરી નાખીએ પહેલા. તો હવે આપણે જો બાજ્યા નાખવાના છે ખાંડેલા, તો બાજ્યા નાખી દઈએ પહેલા. હવે આપણે કોથમરી નાખી દઈએ તો આપણું શાક મસ્ત મજાનું બની ગયું છે. આવી રીતના આપણી ઠીપ છે મસ્ત. તો જો આપણું શાક આવું કંઈક બન્યું છે તો આજના લેંગડાની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી. ને તમે બધા સપોર્ટ બહુ નથી કરતા તો સપોર્ટ કરો. ધનજીની મોજ ચેનલ છે એને બધા સબસ્ક્રાઈબ કરજો ન હોય તો. બાય. બધાયના કોમેન્ટનો જવાબ ધનજીની મોજમાં આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો જોવાનું કોઈ ભૂલતા નહીં મારા વાલા.